નમસ્કાર દોસ્તો, ધોરણ 5ની એક વિદ્યાર્થી છે જે પોતાના સ્કૂલના અન્ય જે બંધ ઓરડો હોય છે તેની અંદર જાય છે. ત્યાં જુએ છે તો એક શિક્ષક અને એક શિક્ષિકા છે તે રોમાન્સ કરતા હોય છે. તેની આ રોમાંચક પળો છે તે આ વિદ્યાર્થીની છે તે જોઈ જાય છે, જેના કારણે તે પાછી પાનીએ ધીમેથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ એટલી જ સમયની અંદર આ જે શિક્ષિકા અને શિક્ષક છે તેની નજર આ વિદ્યાર્થીની ઉપર પડે છે. ત્યારબાદ તેને બોલાવે છે અને બોલાવ્યા બાદ તેને ધમકી આપવામાં આવે છે કે અગર કોઈને પણ તે વાત કરી તો નામ છે તે સ્કૂલની અંદરથી કમી કરી દેવામાં આવશે. અન્ય પણ ધમકીઓ આપી. આ ધમકીઓના કારણે આ વિદ્યાર્થીની છે તેણે શાળાએ જવાનું બંધ કર્યું. એ વિદ્યાર્થીનીએ શાળાએ જવાનું બંધ કરતા તેની એક મિત્ર વિદ્યાર્થી છે તે તેના ઘરે આવે છે, તેને આ સંપૂર્ણ વાત કરે છે અને ત્યારબાદ એ કહે છે કે આપણે સ્કૂલે જવું છે અને હવે આનો ભાંડો ફોડી નાખશું. તું ચિંતા ના કર. આ બંને દીકરીઓ ફરી એ જ સ્કૂલે જાય છે અને ગયા બાદ જે વિદ્યાર્થીની હતી એ પરત ઘરે નથી પહોંચી અને આ જ શિક્ષક અને શિક્ષિકા ઉપર ગંભીર આરોપો લાગ્યા છે. આ વિદ્યાર્થીની સાથે તેણે શું કર્યું? બિહારના પટનાનો એક વિસ્તાર છે આંબલા ટોલા કરીને. આંબલા ટોલાના એક શાળા છે કન્યા મધ્ય વિદ્યાલય. આ કન્યા મધ્ય શાળાની અંદર એક જોયા નામની 13 વર્ષની બાળકી છે, કિશોરી છે, તે અભ્યાસ કરતી હોય છે ધોરણ 5ની અંદર. તેના પિતા છે તે શાકભાજી વેચવાનું કામ કરે છે અને તે ને 5 બાળકો છે, જેમાંની આ એક જોયા છે. જોયા થોડા સમય પહેલા એ સ્કૂલની અંદર જાય છે, ધોરણ 5માં અભ્યાસ કરતી હોય છે, પરંતુ તે પોતાના ક્લાસની અંદરથી બીજા કક્ષની અંદર જાય છે. એ ના કારણે તેને જે સજા મળી છે તે ખૂબ ખોફનાક અને ભયાનક છે. 27 ઓગસ્ટ 2025ની એ સવાર હતી. આ બંને દીકરીઓ છે તે ધોરણ 5ના ક્લાસમાં હતી. જોયા લાંબા સમયથી ગેરહાજર હતી કારણ કે તેને કશું જોઈ લીધું હતું અને તેને ધમકી મળી. તેની બહેનપણી છે જીનત, એ તેને સમજાવે છે કે તું ડરીશ નહીં, હું તારી સાથે છું ને આપણે શાળાએ જવું છે અને આ તમામ વાત છે તે આપણે કરીશું. આ બંને દીકરીઓ સવારે ભણવા માટે ત્યાં શાળાની અંદર જાય છે અભ્યાસ માટે, પરંતુ 10:15નો સમય થાય છે, મતલબ કે 10:15ની આસપાસનો સમય થાય છે. એક શૌચાલય છે, બાથરૂમ છે, તેની અંદરથી બૂમો પડતી હોય છે. બીજી તરફ શાળાની અંદર બાળકોનો અવાજ પણ આવતો હોય છે, પરંતુ આટલા બાળકોના અવાજની સામે જે બાથરૂમની અંદરથી બૂમો પડતી હોય છે તે ખૂબ ભયાનક, ખોફનાક અને મોટી બૂમો હોય છે. ત્યાંથી એક મધ્યાહન ભોજનનો રસોઈયો પસાર થાય છે અને એને આ બૂમો સંભળાય છે. એ નજીક જોઈને જોવે છે તો તે ચોંકી જાય છે અને તે પણ ભાગ કરે છે અને સ્કૂલના તમામ લોકોને કહે છે. તમામ લોકો ત્યાં પહોંચે છે તો અંદરથી અવાજ આવતો હોય છે, મને બચાવી લો, મને બચાવી લો. એ દરવાજો અંદરથી લોક હોય છે એને તોડવામાં આવે છે અને ખોલવામાં આવે છે. આ વિદ્યાર્થીનીને બહાર કાઢવામાં આવે છે, પરંતુ કોઈ ઓળખી નહોતું શકતું કે આ કોણ છે અને કઈ રીતે આને શું થયું છે, કારણ કે આ વિદ્યાર્થીનીની એ સ્થિતિમાં એ પહોંચી ચૂકી હતી. તેને તત્કાળ ત્યાંથી એમ્બ્યુલન્સ ના બોલાવવામાં આવી, પરંતુ ઈ રિક્ષાની અંદર પટનાની હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 90% વિદ્યાર્થીની છે તે બળેલી હાલતમાં હોય છે. 11:15 વાગે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે, પરંતુ ત્યાં કહે છે કે પોલીસનો કેસ છે, પોલીસને બોલાવો. તેની સારવાર શરૂ કરવામાં આવે છે, પરંતુ તે 90% બળેલી હોય છે. શિક્ષકો હોય કે સ્ટુડન્ટો હોય, કોઈએ આ વિદ્યાર્થીને ન ઓળખતા હોવાનું કહ્યું, જેના કારણે લાવારીસમાં તેનું નામ છે તે નોંધવામાં આવે છે. 12 વાગ્યાની આસપાસનો સમય થાય છે. એના પરિવારને ત્યાંથી જાણ કરવામાં આવે છે કે તેમની દીકરી સાથે આવો અકસ્માત થયો. તેના પરિવારજનો ત્યાં દોડીને આવે છે, ત્યારે દીકરી છે તે 90% બળેલી હોય છે. તે પૂછે છે કે બેટા શું થયું છે? દીકરી એટલું જ કહે છે કે મને કોઈએ મારી નાખી, મને કોઈએ મારી નાખી. આખરે પોલીસને બોલાવવામાં આવે છે, પરંતુ
ન તો આ વિદ્યાર્થીની વિશે શાળાના શિક્ષકો હોય કે અન્ય સ્ટુડન્ટો હોય, કોઈએ કંઈ જાણકારી ના આપી. આખરે તેના માતા પિતા કહે છે કે અમને એટલી લેટ જાણ કેમ કરવામાં આવી, કઈ રીતે દીકરી ત્યાં પહોંચી બાથરૂમની અંદર. કારણ કે પોલીસની જ્યારે શાળાએ પહોંચી ત્યારે તપાસમાં બહાર આવ્યું કે આ જે શૌચાલય છે એનો ઉપયોગ નથી થતો, એ તો લાંબા સમયથી બંધ જ છે. તો અંદર કઈ રીતે આ વિદ્યાર્થીની પહોંચી, અંદરથી લોક કર્યો, એ સવાલ મોટો છે. આખરે આ વિદ્યાર્થીનીના માતા પિતા અને લોકોએ હોબાળો મચ્યો. શિક્ષકો હોય કે પોલીસ હોય, તમામ ઉપર તૂટી પડ્યા, જેના કારણે 25 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેમાં 10 લોકો વિરુદ્ધ નામજોગ એફઆઈઆર થઈ છે. પરંતુ કહાની અહીંયાથી શરૂ થાય છે. એક પત્રકાર છે, તે આ વિદ્યાર્થીનીની સાથે જે જિન્નત નામની વિદ્યાર્થીની હતી તેનો કોન્ટેક્ટ કરે છે. જિન્નત કહે છે કે જોયા છે કે થોડા સમય પહેલા શાળાએ આવવાનું બંધ કર્યું હતું, તેના કારણે હું તેને મળવા ગઈ હતી અને તેણે જે મને વાત કરી એ ખૂબ જ ખોફનાક અને ચુકાવનારી હતી. જિન્નતે કહ્યું કે તે એક શિક્ષક અને એક શિક્ષિકાને એક કક્ષની અંદર રોમાંચ કરતા તેણે જોયા હતા અને આ લોકોએ તેને ધમકી આપી હતી. તેના કારણે તે શાળાએ આવવાનું બંધ કર્યું હતું, પરંતુ મેં તેને સમજાવી અને શાળાએ લઈ ગઈ હતી. તેની સાથે 10:15 કલાકે શું થયું એની જાણકારી નથી. સવાલ એ હતો કે એ શાળાના એ બાથરૂમની અંદર એ જ્વલંત પદાર્થ ક્યાંથી આવ્યો જેનાથી આ દીકરીએ આગ લગાવી છે, કોણે તેને આગ લગાવવા માટે મજબૂર કરી છે, એ પોલીસ તપાસનો વિષય છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી બહાર નથી આવી. સવાલ એ છે કે શિક્ષક કોણ હતા અને શિક્ષિકા કોણ હતા જે રોમાંચ કરી રહ્યા હતા, તેની પોલીસ તપાસ કરશે કે કેમ એ પણ હવે સવાલ છે. આ સમગ્ર કેસની અંદર 2 એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે. એક એફઆઈઆર છે જે આ દીકરીના મોતને લઈને નોંધવામાં આવી છે, જ્યારે બીજી એફઆઈઆર કરવામાં આવી છે તે આ દીકરીના સમર્થનમાં જે મારપીટ થઈ છે તેવા 25 લોકો સામે પોલીસે એફઆઈઆર નોંધી છે. મતલબ કે આ સમગ્ર કેસની અંદર 2 એફઆઈઆર છે જે નોંધવામાં આવી છે. આ દીકરીના માતા પિતાનું કહેવું છે કે તેની દીકરી સાથે કોઈએ કંઈક ખોટું કર્યું છે અને તેની દીકરીને મારી નાખી છે. આ તેના માતા પિતાનો આક્ષેપ છે. જો કે હવે પોલીસ તપાસ કરશે કે અંદરથી એ દરવાજો છે દીકરીએ જ લોક કર્યો હતો, કેમ તેણે આવું કર્યું છે, કોઈએ તેને મજબૂર કરી છે કે કેમ, અને જિન્નત જે તેની બહેનપણી છે તેની વાતમાં કેટલી સત્યતા છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ નવાઈની વાત એ છે કે કરે કોઈ અને ભરે કોઈ. આવું જ કંઈક બન્યું હતું, આવું જ કંઈક બન્યું છે. આ દીકરી છે તેનો કોઈ ગુનો નહોતો, તેનો માત્ર એટલો જ ગુનો હતો કે આ જે શિક્ષક અને શિક્ષિકા રોમાન્સ કરી રહ્યા હતા તેને પોતાની નજરે જોઈ ગઈ હતી. દોસ્તો, જો કે આ વાતમાં કેટલી સત્યતા છે, કેટલું તથ્ય છે, કારણ કે આ જિન્નતનું એક પત્રકારને કહેવું હતું, પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે, કેટલું તથ્ય છે, એ હવે આ પટના પોલીસની તપાસમાં શું બહાર આવે એ જોવું રહ્યું. આપ આવી જ ક્રાઇમની અવનવી ખબરો માટે हमारी यूट्यूब चैनल नमस्ते गीने सब्सक्राइब करो. अगर आप वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो फॉलो करो. फरी મળીશું.